ભગવાન પધાર્યા છે પોતે ધ્યાનનિષ્ઠ હતા ને, કે આગતા સ્વાગતા કરવી જોઈએ, બધાને આસન આપવા જોઈએ, પાદ્ય આપવા જોઈએ, એક પણ બાબતની સેવાની બધું ભૂલી ગયા છે. બલરામજી મિથિલામાં રોકાણા 3 વર્ષ સુધી. મિથિલાના નરેશ સંતુષ્ટ થઈ અને વાતોમાં એક દિવસ મિથિલા નરેશ સાથે ચર્ચા કરતા કરતા, બહુલાશ્વજી સાથે ચર્ચા કરતા કરતા એમને ખ્યાલ ન રહ્યો અને એમણે કહી દીધું કે અહીંયા શતધન્વા ઉપવન સુધી અહીંયા આવેલો હતો ને ભગવાન દ્વારા જ એમને મુક્તિ મળી છે અને ભગવાન અહીંયાથી જતા રહ્યા અને હું રોકાણો છું. ત્યારે બંને ખૂબ રડ્યા છે કે ઓહો અમારા પ્રભુ અહીંયા આવીને જતા રહ્યા છે. એને ખૂબ રડ્યા તો છે, પણ આ સમાચાર ત્યાં ગામમાં મળ્યા છે અને ગામમાં મળવાની સાથે ત્યાં એક બ્રાહ્મણ દેવતા હતા અને બ્રાહ્મણ દેવતાનું નામ હતું શ્રુતદેવ. શ્રુતદેવ ઇતિ શ્રુતઃ કૃષ્ણસ્યાસી દ્વિજ શ્રેષ્ઠ શ્રુતદેવ ઇતિ શ્રુતઃ. એક શ્રુતદેવ નામના એ ભૂદેવ હતા. એમને પણ એવું થયું કે ભગવાન અહીંયા આવીને અહીંયાથી જતા રહ્યા છે. અને પછી બંને લોકોએ ભગવાનનું ભજન કર્યું છે એક આસન ઉપર બેસીને. કાલે જે નિરંજન માલાની આપણે ચર્ચા કરી, રોજ માટે માળામાં બેસી ગયા છે અને એ કરતા કરતા એમની અવસ્થા, બંનેની અવસ્થા ભગવાનના ધ્યાનમાં ભગવાનના દર્શન કરવા માંડી ગયા છે બંને. ભગવાન પ્રેત્ય દ્વયો પ્રિય ચિકીર્ષયા ઉભયો રાગસદગેહ મુવાભ્યામ તદલક્ષિતઃ. બંને હતા, બંનેએ ભગવાનનું ભજન કર્યું છે. સેજ હું અલગ રીતે શ્રુતદેવજીને અહીંયા પ્રસ્તુત કરવા માંગુ છું. અષ્ટાંગ યોગ પ્રમાણે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આવે. પણ ધ્યાન સુધી પહોંચવા માટેની એક આ બીજી અવસ્થા છે. આ બંને લોકોએ જ્યારે ભગવાન એમને મળ્યા વિના જતા રહ્યા એટલે પછી બંને લોકો રડવા માંડી ગયા. એમ નહીં કે આપણું ભજન ઓછું છે, અમારા ભજનમાં કંઈક ખામી હશે. સૌથી પ્રથમ એ લોકોએ આસન સિદ્ધ કર્યું છે અને સ્થિર સુખમ આસનમ, જે સ્થિર કરે અને સુખ આપે એને જ આસન કહેવાય. જે આસન લગાવવાથી, જેને આપણે સ્વસ્તિક આસન કહી શકીએ, જેને આપણે સુખાસન કહી શકીએ, એ જપ કરવામાં, જપ કરતા કરતા જેમ આપણા જપ વધે એમ આસન સિદ્ધિ પણ વધે. તમારી અંદર આસનથી સ્થિરતા આવે છે. આ તમે 3 કલાક અહીંયા કથામાં નહીં બેસો, પણ તમારી અંદર સ્થિરતા બેસી જશે. એટલે તો અનુષ્ઠાનમાં નિયમો હોય સમયના, એટલા સમય સુધી પરફેક્ટ તમારે બેસવું પડે. આજે અનુષ્ઠાનમાં સવારે 9 વાગે બેસી ગયા અને કાલે 9:30 વાગે ને એમ નહીં. એટલે એ અનુષ્ઠાનના નિયમ પ્રમાણે આપણે કાલે પણ જે 3:30નો નિયમ હતો અને મુખ્ય યજમાનશ્રીનો પણ આગ્રહ હતો કે 3:30 જ આપણે રાખીએ, 3:30 થી 6:30. કારણ કે 3 વાગ્યામાં બધા પહોંચી ન શકે. એવા હેતુથી અનુષ્ઠાનમાં નિયમ પાકો હોય. જે નિયમમાં તમે બેસો એ જ નિયમમાં તમારે બેસવું પડે. અને જ્યારે તમે સ્થિર બેસો ને ત્યારે જ તમે શ્વાસને ઓળખી શકો. તમે અનુભવ કરજો, જ્યારે તમે સ્થિર બેસશો આંખ બંધ કરીને એટલે તમને શ્વાસને ઓળખવાની પદ્ધતિ આવશે. ઓલામાં યમ, નિયમ, પછી આસન આવે. આ ભગવાનનું ભજન કરવામાં આસન પ્રથમ આવે. જ્યારે પહેલા તમે આસન ઉપર બેસતા થાવ
અને આસન ઉપર બેસો પછી તમને શ્વાસ અને પ્રશ્વાસને રોકવાની તમને ટેવ પડી જાય. તમે આસન ઉપર સ્થિર થઈને બેઠા હોય તો જ તમને શ્વાસનો ખ્યાલ આવે. હાલતા ચાલતા ખબર ન પડે શ્વાસ વિશે. અને શ્વાસ અને પ્રશ્વાસને ધ્યાનમાં આવી જાય પછી એને જો રોકતા ફાવી જાય અને મનની ચંચળતા દૂર કરવી હોય તો આપણે કાલે ચર્ચા કરી પ્રાણાયામ. પ્રાણાયામ કરવાથી જે પ્રાણાયામ કરે એ મનની ચંચળતાને દૂર કરી શકે. બીજું બધું ભૂલવું હોય તો પ્રાણાયામ જરૂરી છે, શ્વાસને રોકવાની પ્રક્રિયા. અને પ્રાણાયામ કરે એટલે સૌથી પહેલા એના જીવનમાં પ્રત્યાહાર આવે છે. પ્રત્યાહાર એમને કહેવાય ઇન્દ્રિયોને અંતઃકરણ પૂર્વક, ઇન્દ્રિયોને અંતર્મુખી બનાવવી પડે. એક રાણી મધમાખી હોય, એ રોકાઈ જાય તો બીજી મધમાખીઓ ઓટોમેટિક રોકાઈ જાય. અને જ્યારે સ્થિર આસન કરી નાખો, પ્રાણાયામ કરી નાખો અને પછી પ્રાણાયામ કરીને ઓમનો નાદ કરવો જોઈએ. અને જ્યારે ઓમનો નાદ કરો એટલે પ્રત્યાહાર, એટલે એ ઇન્દ્રિયો અંતર્મુખી થશે. આપણી ઇન્દ્રિયો આમ દોડતી હોય બહાર અને આપણે ખાલી ખાલી ઓમનો નાદ કરી લે. ઇન્દ્રિયો જે વિષયોમાં હોય ને ત્યાંથી દોડીને બધી ઇન્ડોર થઈ જશે, બધી અંદર જવા મળશે ઇન્દ્રિયો. એટલે જેને પ્રત્યાહાર કહેવાય. ને જ્યારે આવું થવા માંડે ત્યારે સૌથી પ્રથમ થવા માંડે છે આંખને વ્યર્થ જોવું ન ગમે. આંખ વ્યર્થ જુએ જ નહીં. સમજવાનું કે ઇન્દ્રિયો છે એ અંતર્મુખી થવા માંડી છે. આ કાનને વ્યર્થ સાંભળવું ન ગમે. સમજવાનું ઇન્દ્રિયો અંતર્મુખી થવા માંડી છે. પ્રત્યાહાર, વ્યર્થ વાતો ન ગમે, વ્યર્થ ભોજન ન ગમે, વ્યર્થ સુગંધ લેવી ન ગમે, વ્યર્થ વિચાર, વ્યર્થ ચિંતા, આ બધું જે છે અનાવશ્યક ઉર્જાને રોકવાની પદ્ધતિ, જેને કહેવાય પ્રત્યાહાર. ઇન્દ્રિયોનું વ્યર્થ સ્ખલન જ રોકી નાખવું. અને જ્યારે એ થઈ જાય ત્યારે માણસની અંદર ઓટોમેટિક પહેલા નિયમ આવે. આ ભજન કરતા કરતા, જપ કરતા કરતા શ્રુતદેવ ધ્યાનમાં કેમ પહોંચી ગયા? પેલા તો એને આસન લગાવીને જપ કરતા, પ્રાણાયામ કરતા, એ કરતા કરતા એક પણ મંત્ર એવો નહીં હોય જેમાં ઓમ નહીં હોય. અને ઓમનું તો આ જ કામ છે, વિષયોમાંથી ઇન્દ્રિયોને લઈ આવીને અંતર્મુખી ઇન્દ્રિયોને કરી દેવી. આ જ ઓમનું કામ છે. સંન્યાસી બધું છોડી શકે પણ ઓમને ન છોડી શકે. યોગી બધું છોડી શકે પણ ઓમને ન છોડી શકે. નિત્યમ ધ્યાયંતી યોગી ન હોય, યોગી એને છોડી જ ન શકે. કારણ કે ઓમ, શિવપુરાણમાં ઓમની મહત્તા બતાવી છે. અમારે દ્વારિકા પાસે સતાપર નામનું એક ગામ છે. સતાપરમાં એક ભૂદેવ શિવપુરાણ વાંચતા હશે રોજ માટે. 1-1 કલાક વાંચે ગુજરાતીમાં જે આવે. અને એ ભૂદેવ પણ સામાન્ય વ્યક્તિ, પણ શિવના બહુ પ્રેમ. એટલે રોજ માટે એ શિવપુરાણ વાંચે ને વારંવાર પ્રણવની બધી વાતો આવે, ઓમની બધી વાતો આવે. અને એણે ભૂલમાં ને ભૂલમાં એવું જણાવી દીધું કે ઓમનો જ જપ કરાય, બધો ઓમ સિવાય બીજા કોઈનો જપ ન કરાય. અને સામાન્ય કોઈ માણસ સાંભળવા વાળો હશે, એણે પણ ઓમનો જપ પકડી લીધો અને ઘરે જઈને બસ ઓમ 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 જપે રાખે. એની ઇન્દ્રિયો, ટોટલી ઇન્દ્રિયો અંતર્મુખી થઈ ગઈ એ વ્યક્તિની. અને પછી ગામમાં એવું સંભળાણું કે એ વ્યક્તિ ભાગી ગયા છે ક્યાંય ઘર છોડીને. એને શોધવા માટે એક ટીમ ગઈ અને એણે મુંબઈમાંથી ઘણા બધા દિવસો પછી મુંબઈના કોઈ રેલવે સ્ટેશન ઉપરથી એ મળી ગયા. એને કોઈ જમવાનું આપે તો જમવાનું નહોતું ભાવતું. એને આમ ગાંડા જેવા થઈ ગયા હતા. બધા કે ગાંડા થઈ ગયા છે. ગાંડા નહીં, પણ મારું માનવું છે કે ઓમનો જપ કરવાથી ઇન્દ્રિયો અંતર્મુખી થઈ ગઈ. અને અંતર્મુખી થઈ ગઈ લઈને એ ખ્યાલ જ ન રહ્યો કે એ શું કરે છે પોતે. અને ઇન્દ્રિયો અંતર્મુખી થઈ જાય એટલે પછી વ્યર્થ તમને કંઈ કરવું ગમે જ નહીં. કદાચ ભગવાનનું કંઈ હોય તો બધું સાંભળવું ગમે. આ જસરાજ ગૌ સેવા સમિતિની આ કથા માટે અમારે કોડીનારથી સ્પેશિયલ કથા સાંભળવા આવ્યા, ઓનલી ફોર ભક્તમાં. આ તો યુટ્યુબમાં પણ સાંભળી શકાય, અત્યારે છે, ચેનલમાં પણ છે. પણ કોઈને એમ થાય કે
ચેનલમાં ઓરા મળે નહીં ને પ્રત્યક્ષમાં ઓરા મળે. એટલે પ્રત્યક્ષ કથા સાંભળવાનો મહિમા. તો ટીવી ઉપર ન જોઈ લઈએ, ટીવીની અંદર ઓરાઓ ન પ્રાપ્ત થાય. એટલે જે વ્યક્તિની એ ઇન્દ્રિયો અંતર્મુખી થઈ જાય એટલે જીવનમાં નિયમ આવી જાય. પાતંજલ યોગ દર્શન કહે કે 5 નિયમો છે. આ હું એવા માટે હું આપને બહુ ઊંડી ચર્ચામાં લઈ જવા નથી માગતો, પણ હરિધ્યાનનિષ્ઠ ભક્તોની ચર્ચા છે. શ્રુતદેવને ધ્યાન કેમ લાગી? આપણે એમ થાય કે એના માટે મેડિટેશન કરીએ. ના ના, ધ્યાન લગાડવાનું ન હોય, લાગી જાય. વિક્રે તુકામાં કિલ ગોપકન્યા મુરારી પાદા હિતચિત્ત વૃત્તિ. ધ્યાન લગાડવાનું ન હોય, લાગી જાય. ઓલી માખણ વેચવા વાળી, દહીં વેચવા વાળી ગોપીઓની ચિત્તવૃત્તિ ભગવાનના ચરણોમાં કેવી લાગી ગઈ હતી કે એ જે ક્રિયા કરતા હોય ક્રિયાનો ખ્યાલ ન રહીને કોઈ ગોવિંદ લ્યો, કોઈ દામોદર લ્યો, કોઈ માધવ લ્યો, આવી સ્થિતિ નિર્માણ થઈ જાય. એનો મતલબ છે ધ્યાન કરવું ન પડે, ધ્યાન થઈ જાય છે. શ્રુતદેવ ધ્યાનનિષ્ઠ ભક્ત હતા ને એને ખરા અર્થમાં કેમ પહોંચી ગયું એ બતાવવા માટે હું આનો આરંભ કરીને આપને ત્યાં સુધી લઈ જવા માગું છું. નિયમમાં પહેલા વહેલા શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, આ 5 પાતંજલ યોગ દર્શન પ્રમાણે 5 નિયમો છે. શૌચનો મતલબ થાય મનની શુદ્ધિ. તમારી ઇન્દ્રિયો અંતર્મુખી થઈ જાય એટલે પહેલા વહેલા મનની શુદ્ધિ થઈ જાય છે. મનમાં એક પણ કચરો રહે જ નહીં. તમારી અંદરના તર્ક વિતર્કો બંધ થઈ જાય. એના પછી સંતોષ છે. સંતોષ પછી પણ એક સ્ટેપ ઊંચું છે. આપણે કહીએ અસંતુષ્ટા દ્વિજા નષ્ટા. સંતોષ, પણ સંતોષથી પણ આગળ છે તૃપ્તિ. એ સંતોષથી પણ એક ઉપરનું લેવલ છે. અંદરથી પ્રસન્ન જ રહેવું એને સંતોષ કહેવાય. સતત પ્રસન્નતાને, પ્રસન્નતા જ સદભાવનાની છાયા છે. તમે જેવી ભાવના રાખશો ને એટલી જ પ્રસન્ન, સદભાવના રાખશો તો જ પ્રસન્નતા તમારા હૃદયમાં આવશે. તમે કોઈ પ્રત્યે સદભાવને જીવનમાં પ્રસન્ન રહી જ નહીં શકો. કોઈ પ્રત્યે દુરાભાવ થાય એટલે સમજવાનું તમારી પ્રસન્નતા ગઈ. સદભાવ જ પ્રસન્નતાની, સદભાવની છાયા છે પ્રસન્નતા. સદભાવ રાખશો તો પ્રસન્નતા પ્રાપ્ત થશે. એના પછી તપ. તપનો મતલબ છે સ્વયં અનુશાસન. તમને કોઈ કહેવા ન આવે કે ભાઈ શાસ્ત્રોમાં આમ લખ્યું છે, તમે સ્વયં અનુશાસિત થઈ જાઓ. તમે એ પ્રમાણનું જીવન જીવવા માંડો. શાસ્ત્રો વાંચ્યા હોય, કોઈને ન સાંભળ્યા હોય તો તમારું જીવન એવું થઈ જાય. ક્યારેક ક્યારેક મહાપુરુષોના વાક્યો હોય એ તો એમને બોલી ગયા હોય, પણ તમે જ્યારે એનું સંશોધન કરવા જાઓ તો શાસ્ત્રોમાં એ વાક્યો હોય જ. અને શાસ્ત્રોમાં એ વાક્યો હોય. અને અમારે આજે જ સવારે ચર્ચા થતી હતી કે શાસ્ત્રોની અંદર જ્યારે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ, મને યજુર્વેદના એક મંત્રની એક વિશેષતા એમાં દેખાય છે કે માણસ જ્યારે પણ કોઈ પણ ચર્ચા કરે અને એ ચર્ચા કરે ત્યારે એના માનસ પટલમાંથી એક પ્રકારના તરંગો નીકળે છે. અને જે તરંગો નીકળે છે એ તરંગો સીધા જ આકાશ મંડળની અંદર જતા રહે છે. આકાશ મંડળની અંદર જવાના કારણે તમે ને મેં જે વિચારો કરેલા હોય એકદમ સાત્વિક વિચારો એકદમ હલકા હોય છે. અને એ હલકા હોવાના કારણે આમ તો વિચારોની 3 રીત છે. હું એવા માટે આ ઊંડાણમાં લઈ જવા માંગુ છું કે આપણે વિચાર છે મોટો એટમ બોમ્બ છે. તમે જો આડાવડો કંઈ વિચાર કરો તો એનું પરિણામ ભોગવવા માટે આપણે તૈયાર રહેવું પડે. શ્રીનાથ પ્રભુજી નાથ ચરિતામૃતમમાં લખે છે, યા બુદ્ધિ યા ચ ભાવના સહાય કૃતા તાદૃશા ઇદમેવ ભવિતવ્યતા. તમે આજે તમે જેવો વિચાર કરો ને એવી ભાવના, એવી બુદ્ધિ, સહાય કરવા વાળા એવા લોકો તમારી ભવિતવ્યતા છે એ તરફ તમને લઈ જાય છે. મારે એ 3 છે. એક વિચારોમાંથી વિચાર પ્રગટે. તમે જે વિચાર કરો, એક કે મારે જવું છે અંજાર, એ અંજારનો વિચાર પ્રગટે તો અંજાર થતા તમને એ વિચારમાંથી યાદ આવે કે અંજારના મંજીરા બહુ પ્રસિદ્ધ છે.
અંજાર યાદ આવે તો મંજીરા યાદ આવે. એક વિચારમાંથી બીજો વિચાર પ્રગટ થાય, વિચારોમાંથી વિચાર પ્રગટ થાય. વિચારોના કેન્દ્ર 3, વિચારથી વિચાર. એક સાધારણ વિચાર, સામાન્ય બધાને વિચાર આવે. એક અસાધારણ વિચાર. આ 3 પ્રકારના વિચારો છે. આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને મત પ્રમાણે આપણે જેટલા એક સેકન્ડ માટે જો વિચાર કરીએ તો ડોક્ટર લે ગેટ્સ એની 200 એની ખોજ છે. એનું કહેવાનું છે કે આપણા મસ્તકની અંદર, મસ્તક જ્યારે ખુલ્લું હોય મસ્તક, અને આ ખુલ્લા મસ્તકમાંથી જે વિચારો થાય ખુલ્લા બ્રહ્માંડની અંદર છૂટી જાય છે. આપણે મનુષ્ય જે પણ કાંઈ વિચારે છે બ્રહ્માંડ અંતરિક્ષમાં એના તરંગોના માધ્યમથી, તરંગો મસ્તકમાંથી સીધા બ્રહ્માંડમાં જતા રહે છે. અને ત્યાં સુધી અંતરિક્ષમાં રહે જ્યાં સુધી બીજો કોઈ વ્યક્તિ એ વિચારને પકડી નથી લેતો, ત્યાં સુધી વિચારો અંતરિક્ષમાં રહે. જ્યાં સુધી આપણે આ રાખીએ છીએ. વિવેકાનંદજી પોતે કહેતા કે વિચાર દૂર સુધી યાત્રા કરે છે, અને એના માટે વેદ મંત્ર પણ છે. જજ્જાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુ સુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમં જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. વેદ મંત્ર પણ કહે છે દૂરંગન, એકદમ. એટલે આટલી બધી વિવેકાનંદજી કહે કે યાત્રા કરે છે આ. ઓમ જજ્જાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુ સુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમં જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. આ વિચારોની વાત છે. બહુ લાંબા વિચારોની યાત્રા બહુ લાંબી છે. એક ફ્રીક્વન્સી છે વિચારોની. કોઈ પણ માણસની ફ્રીક્વન્સીથી એ વિચારે એ ત્યારે જ વિચાર કરે, સામાના વ્યક્તિના મસ્તકમાં આવી જાય ત્યાં સુધી એ તમારા વિચારો અંતરિક્ષમાં રહે. આપણી ઇન્દ્રિયો જે આંખ, કાન, નાક, ત્વચા, જીહવા, મગજથી બહાર જેટલી પણ છે ઇનપુટ થાય છે, અહીંયાથી મૂળ વાત એ છે કે અહીંયાથી તમે જે પણ કંઈ છોડો છો, જે પણ કંઈ છૂટે છે એ અંતરિક્ષમાં જતું રહે છે. અને જ્યાં સુધી અંતરિક્ષમાં ત્યાં સુધી રહે જ્યાં સુધી કોઈ વિચારવાળો ન રહે. જેણે પહેલો વહેલો મોબાઈલ બનાવ્યો, મોટોરોલા કંપનીનો પહેલો વહેલો મોબાઈલ બન્યો હતો, અને માર્ટિન કર્પૂર એનું નામ હતું, 1973માં. અને જ્યારે 2 કિલ્લાથી લઈને 2.5 કિલ્લા સુધીનો એ મોટોરોલાનો મોબાઈલ હતો. એને એ અમેરિકાનો એન્જિનિયર હતો. આ માર્ટિન કર્પૂરને પૂછવામાં આવ્યું કે તમને આ વિચાર કેમ આવ્યો ભાઈ આ મોબાઈલ બનાવવાનો? એનું કહેવાનું હતું કે હું રોજ માટે હું ખુલ્લા આકાશમાં બેસતો. આકાશની નીચે હું ખુલ્લી રીતે બેસું, અને જે ખુલ્લી રીતે બેસું અને હું વારંવાર કહેતો હું ખાલી છું, હું ખાલી છું, હું ખાલી છું, હું ખાલી છું. આ ખાલી થાય ને તો અંતરિક્ષમાં રહેલો વિચાર છે ને, અસાધારણ વિચાર તમારી અંદર પ્રગટ થાય. આપણે ખાલી કરવું પડે. એટલે એના માટે તો આ વ્યવસ્થા છે. આપણે ટોટલી ખાલી થઈ જાય ત્યારે એ અસાધારણ વિચાર આપણી અંદર પ્રગટ થાય. પણ પૂર્વમાં કોઈ છોડેલો જો હોય, આ માર્ટિન કર્પૂરે વિચાર કરેલો હતો એમની, પૂર્વમાં ભરદ્વાજજીએ છોડેલો હતો. ભરદ્વાજજીએ તો ત્યાં સુધી એના 3 વિચારો છે. ભરદ્વાજજી તો ત્યાં સુધી કહ્યું છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિની સંવેદના ગમે એટલો દૂર હોય એની સંવેદનાઓને સમજી શકશે. હજી તો આપણે કાનથી વાત જ કરી શકીએ છીએ. હવે આ 4G આવ્યો તો સામેવાળો અમેરિકામાં હોય, ઓસ્ટ્રેલિયામાં હોય તો એનું મુખ જોઈ શકીએ, એ બોલે એ સાંભળી શકીએ અને એને જોઈ પણ શકીએ. આ 4Gમાં એટલું આવ્યું છે. હવે 10G જો 10G આવશે તો વઘાર અમેરિકામાં થશે, સુગંધ અંજારમાં આવશે. 10G હશે તો એનાથી પણ જો 20G આવશે તો ટોટલી લોકોની સંવેદનાઓ આપણે અનુભવી શકશું. એ અસાધારણ વિચારની વાત છે. મૂળ તો એટલું જ કહીશ કે જ્યારે તમારું ને મારું સ્વયં આપણે અનુશાસિત થઈ જઈએ છીએ, સ્વયં કોઈને કહેવું ન પડે, અસાધારણ વિચાર અનુશાસિત કરે, જેને નિયમોમાં તપ કહેવામાં આવે છે. પછી આવે સ્વાધ્યાય.
સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન, આત્મચિંતન, અને પછી ઈશ્વર પ્રણિધાન એટલે સંપૂર્ણ સમર્પણ. આ જ્યારે નિયમો આવી જાય પછી 5 યમ કહ્યા છે પાતંજલ યોગ દર્શન પ્રમાણે. આમ તો 12 પણ આવે છે યમ ભાગવતજીના આધારે. અહિંસા, સત્યમ, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહા, એ તે યમાહા. 5 યમ કહ્યા છે. અહિંસા, અહિંસાનો મતલબ થાય વેરભાવ છૂટી જાય, વેરની ભાવના છૂટી જાય, કોઈ પ્રત્યે વેરભાવ રહે જ નહીં, શબ્દથી પણ નહીં, વિચારથી પણ નહીં, કર્મથી પણ નહીં, અકારણ કોઈને હાનિ પહોંચાડવાની ઈચ્છા જ ન થાય. એના પછી આવે સત્ય, વિતર્કની શૂન્યતા, તર્ક જીવનમાં ઊભો જ ન થાય. સત્ય એને કહેવાય, સત્ય બોલવા પૂરતી સ્થિતિ નથી, વિચારોમાં સત્યતા એમ નહીં, વિતર્ક છૂટી જાય, શૂન્યતા છે એ તર્કની. પછી અસ્તેય એટલે ચોરી કરવી, એમની ચોર પ્રવૃત્તિની વૃત્તિ દૂર થઈ જાય, હક વિનાનું લેવાની વૃત્તિ જ દૂર થઈ જવી અસ્તેય છે. બ્રહ્મચર્ય, ચેતનાને બ્રહ્મ જ્ઞાનમાં સ્થિર કરવી, એ ભાવનાને બ્રહ્મચર્ય કહેવાય. સામર્થ્ય લાભ આવી જાય પછી અપરિગ્રહ એટલે બીજાની વસ્તુની ઈચ્છા જ ન થવી. આવા યમ આવી જાય, અને આ યમ આવી જાય એટલે માણસને અંદર ધારણા આવી જાય છે. ધારણાનો મતલબ દેહ બંધ ચિત્તસ્ય ધારણા, કોઈ સ્થાનને વિશેષ સ્થાન ઉપર ચિત્તને સ્થિર કરવું, વિશેષ સ્થાન ઉપર. અને આ બંનેના જીવનમાં જપ કરતા કરતા આવી સ્થિતિ બની ગઈ છે. જપ કરતા કરતા આસન સ્થિર થયું, પ્રાણાયામથી શ્વાસને ઓળખવા માંડી ગયા. એ ઓળખતા ઓળખતા એની ઇન્દ્રિયો સતત જપ કરતા ઓમ સાથેનો, અને સતત ઓમના જપથી આ ઇન્દ્રિયો જે અંતર્મુખી થઈ ગઈ, બધી અંદર જવા માંડી ગઈ. એટલે વ્યર્થ વાતો ને બીજું કંઈ નહીં, ભજન જ એના જીવનમાં. અને જ્યારે એવો પ્રત્યાહાર આવી ગયો એટલે એના જીવનમાં સ્વાભાવિક રીતે બધા નિયમો આવી ગયા. નિયમ આવી ગયા એટલે યમ આવી ગયા, અને યમ આવી ગયા ઉલટો ક્રમ ચાલુ થાય, આમ નહીં, આમ વચ્ચે વચ્ચેથી. અને એ ચાલુ થયા એટલે એના જીવનમાં ધારણા આવી ગઈ, એક જ નિશ્ચિત દેહ બંધસ્ય ચિત્તસ્ય ધારણા, કોઈ સ્થાન ઉપર વિશેષ રીતે સ્થિર કરવું. ધ્રુવ ધારણા અર્થે છે ધ્રુવ. અને એવી ધારણા જ્યારે થઈ જાય અને પછી એકમાં જ એનું ચિત્ત લાગેલું હોય એટલે ઓટોમેટિક ધ્યાન. એટલે આ ધ્યાન નિષ્ઠ ભક્તો હતા. શ્રુતદેવ એવો વ્યક્તિ હતા, અને એ શ્રુતદેવના સતત એની સ્થિતિ એવી હતી. એટલે એક દિવસ ભગવાન પોતે નારદજીને, વામદેવજીને, અત્રિને, વેદવ્યાસજીને, પરશુરામજીને, આરુણીને, બૃહસ્પતિને, કણવ, મૈત્રેય, ચ્યવન બધા ઋષિઓ સાથે ભગવાન રથ લઈને પધાર્યા છે. અને ભગવાન બધામાં થતા દરેક જગ્યાએ હતા ભગવાન પહોંચી ગયા છે મિથિલા. નારદો, વામદેવો, અત્રિ, કૃષ્ણો, રામો, સીતો, અરુણી, આ બધા ભગવાન પહોંચી ગયા. અને એ સમયે આ બંનેએ ભગવાન તદ અભિપ્રેત્ય, આ બહુલાસવને શ્રુતદેવને ખ્યાલ આવ્યો એટલે મિથિલા નગરના દરવાજામાં બંને પગેમાં પડી ગયા કે પ્રભુ અમારી ઘરે પધારો ને અમારા ભાવનો સ્વીકાર કરો. બંને એક સાથે માંગણી કરી છે. અને ભગવાને અહીંયા પ્રિય ચિકીર્ષયા, બંને એટલો બધો પ્રેમ આપ્યો છે. તો ભગવાન કહે કે પેલા આને ઘરે જાઓ કે આના ઘરે જાઓ. બંને સરખા હતા એટલે ભગવાને ઉભયો હો આવિશદ ગેહમ ઉભાભ્યામ તદ અલક્ષિત, કોઈ પણ જાણી ન શકા, એકબીજા તદ અલક્ષિત, કોઈ લક્ષિત ન કરી શકા. ભગવાન ગેહમ ઉભાભ્યામ, બંનેના ગેહમ એટલે બંનેના ઘરે ભગવાન ગયા. એટલે ભગવાન બંનેના ઘરે ગયા એટલે આખા ટીમ સાથે ભગવાન બંનેના ઘરે ગયા. આ તરફ જોવા જાય તો બૃહસ્પતિ, કણવ, મૈત્રેય, ચ્યવન, વેદવ્યાસ, પરશુરામજી, આરુણી, અસિત, આ બધા સાથે કૃષ્ણ બહુલાશ્વના ઘરે પણ ગયા. અને આ તરફ શ્રુતદેવના ઘરે પણ ગયા. આ બંનેના ઘરે ભગવાન ગયા. ખાલી ભગવાન જ અલક્ષિત રહી જાય એવું નહીં, ટોટલી. અને ભગવાને સર્વોદય લીલા બે જગ્યાએ કરી છે. કૃષ્ણ પોતે જ બધું બની ગયા હોય એવી ઘટના બે છે. એક વાછડાઓના સમયે અને ગોપ બાળકોના સમયે. જેટલી છડી તો કે કૃષ્ણ બની ગયા,
જેટલા શિકાઓ તો ભગવાન બની ગયા છે, શૃંગવાદ્ય પોતે બની ગયા, વાંસળી પોતે બની ગયા, ગોવાળ પોતે બની ગયા. બધી જેમ ભગવાને સર્વોદય લીલા કરી હતી, એમ અહીંયા પણ ભગવાને સર્વોદય લીલા કરી છે. બધા ઋષિઓના સ્વરૂપ પણ ધારણ કરી લીધા છે. બહુલાશ્વજીના ઘરે પહોંચ્યા છે, એને પ્રેમ ભક્તિ સાથે એમણે તો ભગવાનની એટલો બધો પ્રેમ ભાવ સાથે આસન મંગાવ્યા છે. ઋષિ મુનિઓને, શ્રી કૃષ્ણને બધાને બહુલાશ્વજીએ બધાને બેસાડ્યા છે. અને હૃદય એટલું બધું ભરાઈ ગયું કે આંખમાંથી સતત રડા જ રાખ્યા છે બહુલાશ્વજી. એણે ઋષિઓને ગંધ, માળા, વસ્ત્ર, અલંકાર, ધૂપ, દીપ, અર્ઘ્ય બધું અર્પણ કર્યું છે. અને એ સમયે કૃષ્ણના ચરણને પોતાના ખોડામાં લઈને બેસી ગયા છે. અને ચરણ સેવા કરતા કરતા એણે ભગવાનની સ્તુતિ કરી છે. અને આ તરફ એક નાનકડી ઝૂંપડીમાં પણ બધા ઋષિઓ આવ્યા છે શ્રુતદેવને ત્યાં, અને બધા ઋષિઓ શ્રુતદેવને ત્યાં આવ્યા છે. બીજા બધા દેવતાઓ પણ ભગવાન સહિત બધા પધાર્યા છે. એક જ સમયે બધા ભગવાનના રૂપમાં બધા પધાર્યા. ભગવાને જ બધાનું રૂપ લીધું છે બંને જગ્યાએ. એટલે ભગવાનના આ બંને લોકોએ ત્યારે એણે સ્તુતિ કરી છે. આનાથી ખબર પડી જાય કે આ બંને ધ્યાન નિષ્ઠ જ ભક્ત હતા. અને શ્રુતદેવે આપણે જેની ચર્ચા કરી રહ્યા છે, ધ્યાન નિષ્ઠ હરિભક્તની ચર્ચા, અને એમાં એણે ભગવાનની સ્તુતિ કરી કે ભગવાન ખરા અર્થમાં જે લોકો જ્ઞાની છે, આત્મજ્ઞાની છે, જે તમારા આત્મજ્ઞાનને જાણનારા છે, એવા આત્મતત્વને જાણનારા જેટલા લોકો છો, એના માટે તમે આત્મ સ્વરૂપ છો ભગવાન, આત્મરૂપ આપ જ છો. અને જે લોકો શરીરને જ પોતાની આત્મા માનીને બેઠા છે, એવા અનાત્મ લોકો માટે આપ જ મૃત્યુ છો. એના માટે આપ મૃત્યુ છો. મહત્તત્વ આદિ કાર્ય કારણ રૂપ પ્રકૃતિના આપ નિયામક છો હે પ્રભુ. ભગવાનને અનેક સંબોધનથી સંબોધન કર્યા છે, એટલે ખબર પડી જાય કે આ તો ધ્યાનનિષ્ઠ ભક્ત હોય એ જ ભગવાનને આવી રીતે જાણી શકે. નમોસ્તુતે ધ્યાત્મવિદાપરાત્મને અનાત્મને સ્વાત્મવિધત્તમૃત્યવે કારણલિંગમીયુષે સ્વમાયયા સંવૃતરોત્તદષ્ટયે. ભગવાને કહ્યું નમઃ અસ્તુ, તે એ ભગવાન હું તમને નમસ્કાર કરું છું. અધ્યાત્મ વિદામ, અધ્યાત્મનો મતલબ જ છે આત્મ વિષયક તત્વને જે જાણે છે એ જ અધ્યાત્મ પુરુષ છે. જે આત્મ તત્વને જાણનારા વિદામ એવા લોકો માટે હે પરમાત્મા તમે આત્મ સ્વરૂપ છો, એના માટે તમે આત્મા છો પરમાત્મા. પણ જે નથી જાણતા એના માટે સ્વ આત્મ વિભુક્ત મૃત્યવે, જે પોતાના શરીરને જ આત્મા માને, શરીરમાં જ રેચા પેચા રહે, એના માટે તમે મૃત્યુ છો હે પરમાત્મા. સકારણ અકારણમ લિંગમ, જે લોકો કાર્ય અને કારણથી જે બધા મહત્તત્વ જે માને છે એ બધાના નિયામક તમે છો હે પરમાત્મા. શાસક આપ છો. માયા આપની પોતાની દ્રષ્ટિને પડદો નાખી નથી શકતી. માયા બીજાની દ્રષ્ટિમાં પડદો નાખી શકે છે, પણ આપની દ્રષ્ટિમાં નહીં. આપ માયાથી પર છો હે પરમાત્મા. એમ કરીને એમણે વિનંતી કરીને ભગવાનને તો ભૂલી ગયા. ભગવાન પધાર્યા છે, પોતે ધ્યાનનિષ્ઠ હતા ને કે આગતા સ્વાગતા કરવી જોઈએ, બધાને આસન આપવા જોઈએ, પાદ્ય આપવા જોઈએ, એક પણ બાબતની સેવા નહીં, બધું ભૂલી ગયા છે. મોટા મોટા ઋષિઓ અનુગ્રહ કરવા માટે ભગવાન કહે કે પધાર્યા છે. મનુષ્યોના સઘળા તીર્થો આ બધા ઋષિઓ છે, અને પોતે જ આ ઋષિઓની સેવા કરવા માટેનું ભૂલી ગયા. ધ્યાનનિષ્ઠ ભક્ત હતા. શ્રુતદેવજીના જીવનમાં જો એક જ બાબતમાં કહ્યું હોય કે શ્રુતદેવજી આ બધું ભૂલી ગયા, એનો મતલબ હતો કે એણે તો ભગવાનને આત્મ સ્વરૂપ માનતા હતા. અને સર્વત્ર બધામાં યત સ્યાત સર્વત્ર સર્વદા એ ભાવ સાથે બધામાં પરમાત્મા જોવા વાળા હતા.
અને ધ્યાનનિષ્ઠ હતા એટલે એને પોતાને ખ્યાલ ન રહ્યો. અને ખ્યાલ ન રહેવા માટે એના સંબંધમાં પ્રિયાદાસજી લખે છે કે પૂજાના ક્રમને પણ એને ખ્યાલ ન રહ્યો. એને પૂજા કેમ કરવી સુધ બુધ ભૂલી ગયા છે. પોતાના ખેસ હાથમાં લઈને ભગવાનના મંગલમય નામોનું કીર્તન કરી નૃત્ય કરવા લાગ્યા છે શ્રુતદેવ પોતે. અને એ સમયે એવું કંગાલ એવું એક નાનકડા ઝૂંપડા, ને ઝૂંપડામાં ચટાઈ ક્યાંથી હોય, બેસવાની પણ કોઈ વ્યવસ્થા નહીં. અને પછી ભગવાને કહ્યું દ્વારિકાધીશે, શ્રુતદેવ આ બધા સંતો પધાર્યા છે, ઋષિઓ પધાર્યા છે, એમને આસન તો આપો. બધાને આસન આપ્યું છે. તુલસીના મૂળની સુગંધિત માટી જ એના માટે તો ચંદન હતું, કંઈ હતું જ નહીં. એટલે તુલસીના કિનારા ઉપરથી માટી લીધી છે. આપણા ઘરે કદાચ તિલક ન હોય ને તો તુલસીના છોડની નીચે રહેલી માટી સૌથી પવિત્ર કહેવાય, ચંદનથી પણ વિશેષ છે આ માટી. એટલે તો આપણા મોટા ભાગે સંઘના ગીતોમાં ને ચંદન હે ઇસ દેશ કી માટી, તપો ભૂમિ હર ગ્રામ હે. એટલે એ ચંદન જે છે એ ચંદન હે ઇસ દેશ કી માટી, આ દેશની માટી ચંદન છે, સુગંધ આપનારી છે. ગમે ત્યાંથી તમે ઉઠાવો તો ખરા અર્થમાં ઉઠાવવા જે માટે જાય. હમણાં તો આ ભક્તમાલમાં તો હું નથી ચર્ચા કરતો, બાકી દરેક તારીખ વાઇઝ જે લોકોના જન્મ જયંતિ, એના બલિદાનોના દિવસ છે, એક લોકોના છે. 16 તારીખના અર્જુનસિંહજી આપણા સૌથી એર ચીફ માર્શલ હતા, એમનો દિવસ હતો. 17 તારીખે હનુમાન પ્રસાદ પોદારજી હતા, જેણે સૌથી મોટી એની જયંતિ હતી. અને આજે મદનલાલ ધીંગરાજી છે, મદનલાલ ધીંગરાજીની આજે જયંતિ છે. રોજ માટે સ્વામી સત્યમિત્રાનંદજી 19 સપ્ટેમ્બર સ્વામી સત્યમિત્રાનંદજી છે, એની જયંતિ છે, જેણે સૌથી મોટા કાર્ય કર્યા છે. એક દિવસના એક લોકોના જયંતિના દિવસો છે. મને એમ થાય કે કથામાં પણ અહીં તો આખું ભક્ત જ ચરિત્ર છે, એટલે અહીંયા કોઈ પણ ભક્તની કથા કહીએ એ અર્ઘ જ આપી દેવા સમાન છે. એટલે એને ખબર ન રહે, એણે ચંદન કર્યું તુલસીના એ માટીથી, કંદમૂળ ફળ નિવેદિત કર્યા. અને પછી તો બસ એટલી જ સામગ્રી પૂજા માટે હતી. ભગવાનની પૂજા કરીને આવેશમાં આત્મવિસ્તૃત થઈ ગયો હતો, પ્રભુ મને માફ કરજો. અને ચૂપચાપ ભક્તના ભાવને જોઈને ભગવાન પ્રસન્ન થઈ ગયા છે. ધ્યાનનિષ્ઠ વ્યક્તિ છે, એ ધ્યાનનિષ્ઠ વ્યક્તિ ચાલતા એની અવસ્થાને ખોઈ બેસે છે, એ એની મૂળ વાતોને ભૂલી જાય છે. એટલે જ ગોપીઓ દહીં, દૂધ, ઘી, માખણ વેચવા જતી હતી, પણ એ મૂળ સ્થિતિને ભૂલી જતી હતી. ધ્યાનનિષ્ઠ હતા એટલે તત્કાલ એને ક્યારે ધ્યાન લાગી જાય ખબર ન રહેતી. ભગવાન જેની રાહ જોતા હતા, એટલા સમયથી જેણે ભજન કર્યું છે કે ભગવાન મારા ઘરે આવે, ભગવાન મારા ઘરે આવે. અને જ્યારે ભગવાન આવ્યા ત્યારે ભગવાનને, ઋષિઓને, બ્રાહ્મણોને કોઈને આસન ન આપ્યું, પોતે ભૂલી ગયા હતા. એટલે ધ્યાનનિષ્ઠ વ્યક્તિઓ છે એ ક્યારે સમષ્ટિમાંથી વ્યષ્ટિમાં જતા રહે, ક્યારે વ્યષ્ટિમાંથી સમષ્ટિમાં જતા રહે ખ્યાલ ન આવે, ક્યારે દેહભાવ ભૂલી જાય અને ક્યારે આત્મભાવમાં પ્રવિષ્ટ થઈ જાય. ધ્યાન કરનારના માણસ, જે ધ્યાન કરનારો વ્યક્તિ હોય છે, એને સહજ રીતે પછી તો એને રોજ માટેની સ્થિતિ એવી બની ગઈ હોય છે કે ગમે ત્યાં, ગમે તે સ્થિતિમાં એ ધ્યાન માર્ગમાં જ લાગેલો વ્યક્તિ છે, એને આજુબાજુનું વાતાવરણ અસર જ ન કરે. જે ધ્યાનથી ભગવાનને ભજતો હોય, શ્રુતદેવની સ્થિતિ ભગવાનનું ભજન કરતા કરતા ધ્યાનમય સ્થિતિ થઈ ગઈ હતી. અને એ ધ્યાનમય સ્થિતિના કારણે એને પોતાને ખ્યાલ ન રહેતો કે અત્યારે હું પોતે ક્યાં છું. એટલે એવા ધ્યાનનિષ્ઠ ભક્ત છે ને, ધ્યાનનિષ્ઠ ભક્તને એમને પોતાને ખ્યાલ ન રહ્યો. એટલે પ્રિયદાસજી લખે છે કે જેના જીવનમાં સતત ને સતત ભગવાનની જે ભક્તિ કરનારો વ્યક્તિ છે, સતત ભગવાનનું ભજન કરનારો છે, ભગવાનના નામ સ્મરણ કરનારો છે, એટલે બીજું કંઈ થાય કે નહીં, નામ સ્મરણ કરે રાખશું તો એક દિવસ સ્થિતિ બની જશે ને એ સ્થિતિ તમારી ને મારી ગોપીઓ જેવી થઈ જશે, શ્રુતદેવ જેવી થઈ જશે. जिन्हीं के हरि तो उस से जिन्हीं के हरि
श्रुत देवता की बात उस पासे पदरे આવી રીતે શ્રુતદેવજી હરિધ્યાનનિષ્ઠ ભક્ત હોવાના કારણે એની સ્થિતિ એવી બની ગઈ હતી, ભગવાનનું ભજન કરતા કરતા એનું ચિત્ત છે એ એક જ જગ્યાએ સ્થિર રાખવાથી એને વારંવાર ધ્યાન લાગી જતું, અને એ શ્રુતદેવના ઘરે ને બહુલાશ્વના ઘરે ઉપદેશ બંનેને આપ્યો છે ભગવાને કે જન્મથી બ્રાહ્મણ શ્રેષ્ઠ જ છે, એમાં જો વિદ્યા તપસ્યા અને મારી ભક્તિ હોય તો વાત જ શું છે. ભગવાને બંને લોકોને ઉપદેશ આપ્યો છે એમના ઘરે રહીને, અને હરિધ્યાનનિષ્ઠ ભક્તોએ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા હતા. એવા શ્રુતદેવનું ચરિત્ર.